પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે। ગુજરાતની અંદર શૌર્ય યાત્રા યોજવાની છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આ તમામ સ્થળોએ આ પ્રકારના 30 જેટલા સ્ટેજ જે છે તે નિર્માણ પામ્યા છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે એક ભારત શ્રેષ્ઠ ભારતની આ વિશેષ ઝાંખી જે છે તે તૈયાર કરવામાં આવી છે અને જેમાં આ પ્રકારે નૃત્ય ગીત ગાતા ગાતા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। કેરળથી લઈને કર્ણાટક સુધીના લોકો જે છે તમામ રાજ્યોના લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી જે છે તે રજૂ કરી રહ્યા છે। સાથે સાથે મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે લોકો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે એક ઝલક જોવા માટે। આ 1 કિલોમીટરનો લાંબો શૌર્ય યાત્રાનો રોડ શો જે છે કે જેમાં સૌથી પહેલાં અશ્વદળ જે છે તે તૈનાત રહેશે, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં હશે અને ત્યારબાદ બીજા અશ્વદળ જે છે તે જોડાશે અને આ પ્રકારનું છે વિશેષ શિવની મૂર્તિ જે છે ત્યાં પટાંગણની અંદર મૂકવામાં આવી છે। તેની એક્ઝેક્ટ પાછળ જે લોકોએ બલિદાન આપ્યું છે તેનું સ્ટેચ્યુ પણ જોવા મળી રહ્યું છે। એટલે કે આ પ્રકારની વિશેષ વ્યવસ્થા સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી જે છે તે ભાવપૂર્વક ચાલી રહી છે। મહત્વનું એ છે કે લોકો પણ હોશે હોશે ભાગ લઈ રહ્યા છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે ત્યારે રોડ શોમાં સહભાગી થવા માટે લોકો હોશે હોશે આવી રહ્યા છે। શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે। ગુજરાતની અંદર શૌર્ય યાત્રા યોજવાની છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આ તમામ સ્થળોએ આ પ્રકારના 30 જેટલા સ્ટેજ જે છે તે નિર્માણ પામ્યા છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે એક ભારત શ્રેષ્ઠ ભારતની આ વિશેષ ઝાંખી જે છે તે તૈયાર કરવામાં આવી છે અને જેમાં આ પ્રકારે નૃત્ય ગીત ગાતા ગાતા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। કેરળથી લઈને કર્ણાટક સુધીના લોકો જે છે તમામ રાજ્યોના લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી જે છે તે રજૂ કરી રહ્યા છે। સાથે સાથે મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે લોકો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે એક ઝલક જોવા માટે। આ 1 કિલોમીટરનો લાંબો શૌર્ય યાત્રાનો રોડ શો જે છે કે જેમાં સૌથી પહેલાં અશ્વદળ જે છે તે તૈનાત રહેશે, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં હશે અને ત્યારબાદ બીજા અશ્વદળ જે છે તે જોડાશે અને આ પ્રકારનું છે વિશેષ શિવની મૂર્તિ જે છે ત્યાં પટાંગણની અંદર મૂકવામાં આવી છે। તેની એક્ઝેક્ટ પાછળ જે લોકોએ બલિદાન આપ્યું છે તેનું સ્ટેચ્યુ પણ જોવા મળી રહ્યું છે। એટલે કે આ પ્રકારની વિશેષ વ્યવસ્થા સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી જે છે તે ભાવપૂર્વક ચાલી રહી છે। મહત્વનું એ છે કે લોકો પણ હોશે હોશે ભાગ લઈ રહ્યા છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે ત્યારે રોડ શોમાં સહભાગી થવા માટે લોકો હોશે હોશે આવી રહ્યા છે। શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ।